હેલો મિત્રો, અમારા ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ મારો મોટો વ્લોગ પહેલો છે, તો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો, એ ભૂલતા નહીં. અને વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. તો અત્યારે 8:30 વાગી ગયા છે ને આપણે સિરાવાનું જે બાકી છે, તો જવાનું સિરાવા. સિરાવા તો બિલકુલ સિરાવાનું દૂધ ને રોટલી ને શાક ને, તો થોડું ખાઈ લો, કન્ટિન્યુ મજા રહીશું. સિરાવીને હાલતો થઈ ગયો છો મહેશની વાડીએ પંપ લેવાની, છાંટવાની છે દવા, બહુ ભીડ પડવાની છે. મહેશ તો વાડીએ હોય કે ન હોય, ભાગ્યમાં વહી ગયો છે કદાચ. પંપ તો પીડ્યો છે, વાંધો નહીં. તો લઈ લીધો મહેશની વાડીએ, નવ જવાનું છે પંપ ભરવા. જો વાડીનો નજારો કેવો આવે તેનો. એ બધો કે ગોપાલ જોવો અત્યારે સવારમાં ટાઢા પાણી કેવો નાય છે. ટાઢું નથી લાગતું, નથી લાગતું, તાજું હે. આપણે પંપ ભરી લેવી ને આપણે દવા છાંટવાની થઈ જાય. પંપ ભરીને થઈ ગયો છે હાલતો ને છાંટવાની છે દવા. આગળ વિડીયો બન્યા રહેજો, કડીક બાકાજી બોલાવી દેવી દવા છાંટવાની. અમારા કેમેરામેનને હારે લીધા છે થોડા. જીરામ છાંટવાની છે. આપણે દવા છાંટી લીધી ને બે ગયા છીએ આપણે પોપૈયું ખાવા. થોડુંક ખાઈ લઈએ પોપૈયું, કન્ટિન્યુ વિડીયો બન્યા રહીજો. ફાઇનલી આપણે પોપૈયું ખાઈને આવી ગયા છીએ રોડે ને આપણે આ વરરાજો આવી ગયો છે. આપણે સામાન દેવા જવાનું છે. ક્યાં જવાનું છે સામાન દેવા? ગોખલાણા જવાનું છે. તો આપણે ગોખલાણા જવાનું છે, તમે કન્ટિન્યુ આગળ વિડીયો બન્યા રહીજો. ફાઇનલી આપણે પાછા પોગી ગયા વાડીએ ને શૂટ તો ત્યાં નથી કર્યું, કે તમારા ભાઈને શરમ જ એટલી થાય ને એટલે શૂટ નથી કર્યું. અને એ આપણને આવું મૂકીને વાગ્યો છે ને આપણે આવી ગયા છીએ વાડીએ. તો ભૂખ લાગી ગઈ છે, બપોરા કરી લેવી. ફાઇનલી બે ગયા આપણે જમવામાં તો આખા રીંગણા ને દહીં ને રોટલી ખાઈને હું નીકળી ગયો જતીની વાડી બાજુ, કેમ કે ત્યાં લગ્ન છે એટલે થોડુંક કામ હોય ને. ચાવી બાજુ શું કામ છે. અહીંયા કણે રાખેલું છે રસોડું, જમણવાર એટલે કે
આપણે જતીનની વાડીએ નાખી તો માંડવાઈ નાખી દીધા છે, બધું એવી ગયું છે. જતીનની વાડીએ પગી ગયો પણ જતી નાખી જો અહીં વિડીયો બનાવવાનું શીખે છે, ગિમ્બલથી વિડીયો બનાવતા શીખે, હેન્ડલિંગ કરે છે. હું જતીન વિડીયો બનાવવાનું તારે હે જતી ની વાડીએ ગયો અને પપ્પાનો ફોન આવ્યો હતો કે જવાનું છે આંબડી, ત્યાં જવું છે આંબડી. ફાઇનલી અત્યારે પગી ગયા છીએ અને આ ક્યાં છે મેલા? માલગઢ કહેવાય તો આ બધું. આ માલગઢનું આ ચોકડી પડે છે. આ બાજુ આંબડી જવાનો રસ્તો છે અને આ બાજુ નવાગામ જવાનો નાવડો આ રસ્તો જાય ને એવડો એ પાછો ફડલી જવાનો રસ્તો છે. અને મહેશ આ બાજુ પીન મારે જો પીનું મારું છે. આમાં લાગે છે કાંઈ લાગતું નહીં તો પણ હું માર કરે. કેટલા નાખ્યા કેટલા આમાં નાખ્યા? કાંઈ નથી લાવી. બોનસમાં જેણે બાકા જીકી બોલાવે છે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં આગળ બન્યા રહેજો, એટલે ઘણું બધું આગળ કહીશ. રેકડે ખોલી નાખી છે. ગ્રાહક આવે છે હાથ પાડ્યો. હલો માટલા આવી ગયા, માટલા ગ્રાહક તો કોઈ આવું એવું લાગતું અમારા મોટા આવે છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ માલગઢથી ને મહેશની વાડી આવે કે મહેશ આવીને તરત જો આ શું ચાલુ કરી દીધું. એલા ભાઈ ધોવું પડે ને પહેરવું. આ શું છે આ બધી? મોજડી છે એલા. લોફર કહીએ છે. લોફર ધોવે છે અત્યારે આવીને તમારે જોઈને વાડી આવીને લોફર ધોવી છે. હું કામ ધોવીશ તાર? કાઈ લગન છે ને તું તો તે દેખાય બ્લોગમાં દેખાય. એ આ કા જો આયા કાલથી ચાલુ થાય છે એવું છે બધું. કાલથી લગન ચાલુ થાય. કાલ માંડવો છે, બમદી જાન આવે છે, 2 જાન આવે છે. એટલે આ બધું જો આના કરવી પડે, તૈયારી કરવી પડે. કામ કરો ને પણ તોય પહેરી હોય એમ લાગે પહેરી છે. લગન તો બહુ જાજા કિન્ને છે કાજે જાય. આ ઈ વાત છે. લગન બહુ જાતા આવે તો પારો બાકી રહેશે, બાકી લગન તો ઘણા થઈ જશે. હા થોડા લગન બાકી છે. હવે મહેશ લોફર ધોઈ નાખે પછી જોઈએ આપણે પણ જવાનું છે. થોડુંક ઘણું કામ હોય તો આ બીજી વખત જવાનું થાય છે ત્યાં. તો આગળ તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. આપણે મહેશની વાડી આવી એટલે કાંક ને કાંક તો બનાવવાનું જ હોય. તો આ કણે જો આલાસ બધું કામ હાલે. શું બનાવવાનું છે? બધું આમાં શું મૂક્યું છે? આમાં બટેકા મૂક્યા છે બાપા. આવડું શું છે? બટેટા પૌવા છે. બટેટા પૌવા બનાવવાના. તો વિડીયોમાં આગળ બન્યા રહીજો ને બધું બનાવી નાખ્યું. બધું બનાવી નાખ્યું છે કટે. થઈ ગયા છે તૈયાર ને અમે જો નાખે ડીશમાં નાખી દીધા છે. બે હારું ઠારવા ઠેરી જાય કાજે. હવે મહેશ બનાવે છે જોઈ કેવી મજા આવે છે. એમ તો આમ તો રસોઈ જ છે. તમારે કાંઈ પણ ઓર્ડર દેવો હોય ને તો દઈ દેજો. એનો કોન્ટેક્ટ નંબર મને ફોન કરજો એટલે મળી જાય તમને નંબર. તો તમે આગળ કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો. એ પૌવા ખાવાના છે. આવે છે ડીશ લઈને આપણે વ્યવ છે ધાબા ઉપર ખાવાની મજા આવે. એમ ઠંડો વાતાવરણ હોય. અત્યારનો પવન એવો આવે છે જુઓ. અત્યારે વ્યૂ મસ્ત આવે છે. ના મહેશ ભાઈ આવે છે ડીશ લઈને. પૌવા તો મહેશે મસ્ત બનાવ્યા હતા. ખાવાની બહુ મજા આવી ગઈ ને આપણે ડીશ કરી નાખી બધી સાફ જો. આજે તો જેમાં એક પૌવા પડ્યો તો ને એ ખાધો તો. મજા બહુ આવી. હે બહુ મજા આવી કે છે. મને બહુ મજા આવી. મેં કીધું જોયું હવે પહેલી વખત એને બનાવેલું મેં ખાધા હતા. ખાવાની બહુ મજા આવી ને કાંઈ ખૂટી ગયા. પૌવા ખાઈને આપણે ફાઇનલી આપણી વાડી બધા હલતા થઈ ગયા છીએ. મફતના પૌવા ખાવાની બહુ મજા આવી.
હાસુ કોણ તો શું કહે છે મહેશ? ફાઇનલી મિત્રો જો અત્યારે લગન તો ટાઈમ નતો જેમ કે આડાવળ હતો એટલે આ જયેશનો પહેલો વ્લોગ છે. તમે ચેનલમાં નવા હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા જ નહીં. પહેલો વ્લોગ છે ને જયેશને સપોર્ટ કરજો. મહેનત બહુ કરે છે, મિની વ્લોગ એ બનાવે છે અને આપણે વ્લોગ બનાવતા તો મેં જયેશ આપણને ચાલુ કરાવ્યું હતું વ્લોગ બનાવવાનું, એવું બધું હતું. તો લાઈક સપોર્ટ કરતા રહીજો, થોડોક સપોર્ટ મને કરીજો. આ પહેલો જ મારો વ્લોગ છે એટલે બહુ ખબર નથી પડતી ક્યારે ક્યાં હું બોલું એવું થાય મારે એમ તો પહેલી ખાલી ત્યારે આપણને જયેશે બનાવી દેતો એટલે કાંઈ વિડીયોમાં કંઈ ખામી હોય તો જરાક તમે કોમેન્ટ કરી દેજો, આપણે સુધારો કરી નાખશું. તો તમે વિડીયોમાં આગળ બન્યા જ રહેજો. મારી વાડી આટા ઘોંકા મારીને હું માણસ નીકળી ગયા જતીનની વાડી તરફ. જાન નીકળી જાન નીકળે જાન પછી તો લગન ગાળો છે એટલે એવું થાય જ છે. આ જો ઓગાળે એને થોડુંક પેટ ભરવું પડે, એવું થાય. આપણે ભરી ભરીને વિયેવા છીએ, ઉપાય નથી. હાંજે કોરી હવે પાણીપુરી વાળો થાળે ખાઈ જાય છે પછી થાળે સાંજે કોરો પાણીપુરી વાળો આવે ને એટલે એ જે પાણીપુરી જે ખાવાની છે તો આ થોડુંક નાસ્તો કરી લેવી ત્યારે. આ બધું જો અમારે વ્લોગર છે. આ ભાઈ વ્લોગ બનાવે છે ઓગેશભાઈ અમારે. કેમ છે ઓગેશભાઈ? ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 8 ને આગળ થોડુંક શૂટ નથી કર્યું કેમ કે ટાઈમ નહોતો એટલે શૂટ નહોતું કર્યું. તો આજનો આપણો આ વ્લોગ પૂરો કરવી તો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. બાય બાય.